પ્રાપ્તિ થઈ જાય. એ શોર્ટકટ એવી કોઈ શોર્ટકટ હોત ને તો સેવાફલમ નામના ગ્રંથમાં, સેવાફલમ ષોડશ ગ્રંથના સેવાફલમ નામના ગ્રંથમાં અને એમની ટીકાઓમાં, દરેક ટીકાઓની અંદર દરેક ટીકાકારોનું એક જ કોમન મત છે કે એ ફળની પ્રાપ્તિ, સેવાના ફળની પ્રાપ્તિ, ભગવદ્ લીલાઓની પ્રાપ્તિ માટે માત્ર ને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ નિયામક છે. એ ફળદાન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ જ એકમાત્ર નિયામક છે. ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છશે ત્યારે જ એ જીવ ભગવત પ્રાપ્તિ કરી શકશે, ત્યારે જ એ જીવને ફળ મળશે. 500 વર્ષ સેવાથી પણ ફળ નહીં મળે, 4 પ્રહરની સેવામાં ફળ મળી જાય. એ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાની, અનુગ્રહની વાત છે. ગમે વધારે પડતી સેવામાં ફળ વધારે મળી જાય, ઓછી સેવામાં ફળ ઓછું મળી જાય એવું નથી. સેવા કરવી જોઈએ. ભગવત રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા ભવે. ભગવાનના રૂપની સેવા અર્થે જ પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ થઈ છે. આપણું પરમ કર્તવ્ય છે. કોઈ પણ જાતની કામના માટે સેવા નથી કરતા. જે સેવા સ્વતઃ ફલરૂપ જ છે, પણ જે સેવા ફલમ નામના ગ્રંથમાં સેવાનું જે ફળ બતાવ્યું છે, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ, આ જે ફળ બતાવ્યા છે એ ફળની પ્રાપ્તિ, નિરોધ છે, સર્વાત્મ ભાવ છે, આ બધી પ્રેમ, આસક્તિ, વ્યસનની જે અવસ્થાઓ, ભગવદ્ લીલાઓની પ્રાપ્તિ, પ્રભુની અનુભૂતિ થવી, આ બધી વસ્તુઓ માટે માત્ર ને માત્ર અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક કઈ સ્થિતિ. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ જ એકમાત્ર નિયામક છે. એટલે જ આ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ છે. કોઈ પણ જાતના શોર્ટકટથી કંઈ જ નહીં થાય. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા વગર કૃષ્ણ પ્રાપ્તિ થતી જ નથી. અને શ્રી મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે સિદ્ધાંત પ્રમાણે જો તમે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ, જો તમે આ રીતે જીવનયાપન કર્યું, શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથોમાં પોતાના તન, પોતાના ધનથી જે સિદ્ધાંત પ્રમાણે જે સેવા કરવાની આજ્ઞા કરી છે, જો એ પ્રકારે સેવા કરશો તો નિશ્ચિત તમે કૃતાર્થ છો. કૃતાર્થોસી સુખી ભવ, આશીર્વાદ આપી રહ્યા છે આપણને મહાપ્રભુજી કે સુખી થાવ, તમે કૃતાર્થ છો. તો આપણે લીલા પ્રાપ્તિ થઈ જ ગઈ છે, એમાં કોઈ સંશય નથી. તો આ શોર્ટકટોની જરૂર બી નથી. આપણે શોર્ટકટ જો જોઈએ છે તો આનો મિનિંગ એમ કે આપણને મહાપ્રભુજીની વાણી પર ભરોસો નથી, અને મહાપ્રભુજીનો ભગ્ન ભરોસો એ જ અન્યાસ, એવું દયારામભાઈ કહી રહ્યા છે. મહાપ્રભુજીનો ભગ્ન ભરોસો, એમની વાણી પર ભરોસો ના રાખવો, એ જ સૌથી મોટો અન્યાશ્રય છે આપણા માટે. અને અન્યાશ્રય મહાબાધક છે. અન્યાશ્રય અસમર્પિત દોષ એ મહાન બાધક છે. બીજું, મહાપ્રભુજી કામના નિયંત્રણ માટે સમર્પણ જેને કરેલું છે, તો સમર્પણનો વિચાર, વિષયોમાં પણ સમર્પણનો વિચાર કર્યો છે. પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ વિષય ભોગ કરવામાં પણ પાબંદી રાખેલી છે એમને, એમાં પણ મર્યાદા છે, એમાં પણ સમર્પણનો વિચાર છે. એ વિષય ભોગ માત્ર ને માત્ર એ બુદ્ધિથી કરવામાં આવે કે પુત્ર જે છે એ હરિને પ્રિય પુત્ર ઉત્પન્ન થાય, હરિની સેવામાં સહાયક થાય, એ પ્રકારની બુદ્ધિથી વિષય ભોગવામાં આવશે તો એ વિષય સમર્પિત છે. બાકી અસમર્પિત દોષ લાગે છે. એમાં પણ ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મવાળું કામ છતાં પણ એમાં પણ મહાપ્રભુજી તો બહુ સ્ટ્રિક્ટલી કહી રહ્યા છે, એમાં પણ જો સ્વચ્છંદ આચરણ કરવામાં આવશે તો એમાં પણ અસમર્પિત દોષ છે. તો પછી અધર્મની પ્રવૃત્તિથી થયેલો, આ જે અધર્મની ડાયરેક્શનમાં જયેલો કોઈ પણ કામ છે એ તો સર્વનાશ કરનારો છે. ભગવત પ્રાપ્તિ તો ભૂલાઈ જ જાય છે. ભગવત પ્રાપ્તિ થઈ જ નહીં શકે, ક્યારે નહીં થઈ શકે. ઉડતું એ તો નરકનો દ્વાર છે. કેવલ આંધંત મોગા. એટલે એ પ્રાપ્તિ શોર્ટકટથી કોઈ પણ જાતની પ્રાપ્તિ થવાની નથી. ભગવાન શ્રી કૃષ્ણની સેવા ના થાય તો કોઈ વાંધો નહીં. એના માટે મહાપ્રભુજી બીજા પણ ઓપ્શન આપેલા છે. કથા કરો, શરણાગતિ કરો. પણ આ પ્રકારના દૂષણોમાં ફસાવાથી કૃષ્ણ પ્રાપ્તિ નહીં થાય, નરક કદાચ મળી શકે છે. જો પુષ્ટિજીવ નહીં હોય તો નરક પ્રાપ્તિ થઈ જશે, કારણ કે જીવોને નરક પ્રાપ્તિ નહીં થાય એવું મહાપ્રભુજી કહી રહ્યા છે. પણ એ પુષ્ટિજીવ માટે આ પ્રકારનું આચરણ પુષ્ટિજીવો તો આઈ થિંક ના કરે. પુષ્ટિજીવો હોય તો મહાપ્રભુજીની વાણીથી નિષ્ઠ હોય. વિષયાક્રાંત દેહા નામના વિશેષરથા હરે, એ તો મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠ હોય ને, પુષ્ટિજીવ હોય તો એને નરક પ્રાપ્તિ નહીં થાય. નરકેના પાદ ભવે ધ્રુવમ, નરક પ્રાપ્તિ એને નહીં થાય.
પણ હીન યોનિમાં જન્મ પ્રાપ્ત થઈ શકે છે. એ નરક જ છે પુષ્ટિજીવ માટે. પણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કોઈ પણ જાતના શોર્ટકટથી નહીં થાય. તો આ 3 મુદ્દા જે છે એ વિશિષ્ટપણે ઇફેક્ટિવ છે કે જે આ દૂષણ ચલાવવા માટે આ 3 મુદ્દાઓ બહુ જ ઇફેક્ટિવ છે, જેનાથી આ લોકો આને ધ્યાનમાં લઈ અને આ રીતે પ્રચાર કરી રહ્યા હોય. તો લીલાઓમાં કામ બુદ્ધિ, બીજું કે સમકક્ષ જાણી લઈએ, કૃષ્ણના મહાપ્રભુજીના સમકક્ષ કોઈ જાણી લઈએ તો પણ આ દૂષણ થઈ શકે છે. અને શોર્ટકટ કોઈ પણ જાતે કે ભગવત પ્રાપ્તિ થઈ જાય એના માટે જે શોર્ટકટ વાપરી દઈએ આપણે તો એમાં પણ આ દૂષણ થઈ શકે છે. તો આ કોઈ પણ જાત મહાપ્રભુજીના 16 ગ્રંથની અંદર આ બધી વસ્તુનો ઉલ્લેખ કરેલો છે, કઈ રીતે વૈષ્ણવે જીવન જીવવું અને કઈ રીતે કૃષ્ણ પ્રાપ્તિ થાય. કૃષ્ણ